નમસ્કાર દોસ્તો, આજે આપણે વાત કરીશું ગોલ્ડ વિશે, સોના વિશે. પ્રાચીન સમયથી લઈ અને આજ સુધી સોનાનું અનેક ગણું મહત્વ રહેલું છે. એ આપણા વ્યક્તિગત જીવનમાં હોય, સામાજિક જીવનમાં હોય, એ વિનિમયના માધ્યમ તરીકે હોય, એક ચલણ તરીકે હોય, આમ અનેક રીતે સોનાનું મહત્વ રહેલું છે અને આજે પણ એટલું જ છે. આજે પણ આપણે કોઈ પણ સામાજિક પ્રસંગોએ, તહેવાર સમયે અથવા લગ્ન પ્રસંગોએ સોનું ખરીદવાનું પસંદ કરીએ છીએ. આજે આપણે ચર્ચા કરીશું કે આજના સમયમાં સોનામાં રોકાણ કરવાના અથવા સોનું ખરીદવાના કયા કયા વિકલ્પો આપણી સામે છે, એના વિશે આપણે આજે વાત કરવાની છે. એ ચાહે ઘરેણા સ્વરૂપે હોય, ફિઝિકલ ગોલ્ડ હોય, અથવા ડિજિટલ ગોલ્ડ જે આપણે ઓનલાઈન ખરીદીએ છીએ એ હોય, અથવા ગવર્મેન્ટની સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ છે એ હોય, એના વિશે આપણે આજે માહિતી મેળવીશું. એમાં કયા પ્લસ માઇનસ પોઈન્ટ રહેલા છે અને કયો વિકલ્પ આપણા માટે સારો છે એના વિશે આપણે વાત કરીશું. સૌપ્રથમ આપણે વાત કરીએ જે આપણે દુકાનેથી ડાયરેક્ટ ખરીદીએ છીએ એ ફિઝિકલ ગોલ્ડની, જે આપણે ઘરેણા સ્વરૂપે મોટાભાગે ખરીદતા હોઈએ છીએ. એમાં શું પ્લસ માઇનસ પોઈન્ટ રહેલા છે એની વાત કરીએ. સૌપ્રથમ તો આ જે ઘરેણા સ્વરૂપે આપણે સોનું લઈએ છીએ એ આપણે મોટું રોકાણ માંગી લઈએ છીએ. 100 થી 500 રૂપિયાનું એ રીતનું આપણે ખરીદી શકતા નથી. એમાં મિનિમમ 10,000, 15,000, 20,000, 30,000 એવી વસ્તુ આપણે ખરીદવી પડે છે, જેનો ચાર્જ પણ વધારે હોય છે. મેકિંગ ચાર્જ, ઘડામણ જે આપણે કહીએ છીએ એ ચાર્જ વધુ દેવો પડે છે, જેમાં 3% GST પણ લાગે છે. એનો એક માઇનસ પોઈન્ટ કહી શકાય. આ ઉપરાંત આવું ઘરેણા સ્વરૂપે આપણે સોનું લઈએ છીએ તો એને સાચવવાનો પણ પ્રશ્ન રહે છે. પરંતુ ઘણા લોકો માટે આ સોનું એક શોખની વસ્તુ પણ હોય છે. ઘરેણા પહેરવા એ ઘણા લોકો માટે એક શોખની વસ્તુ પણ હોય છે. જ્યારે આપણે ઘરેણા સ્વરૂપે સોનું ખરીદીએ છીએ ત્યારે આપણને એમાંથી કોઈ રેગ્યુલર ઇન્કમ મળતી નથી. જ્યારે આપણને કોઈ આર્થિક કટોકટી આવે છે ત્યારે આપણે એને કોઈ પણ દુકાને જઈ અને વેચીએ છીએ અને એમાંથી આપણે નાણાં મેળવીએ છીએ. પરંતુ એ સમયે આપણે કેટલા નાણાં મળશે, એનું કેટલો કપાત થશે, એ જે સોની હોય છે એ નક્કી કરે છે. એટલે આમ આપણે ક્યારેક નુકસાન પણ સહન કરવું પડે છે. તો આપણે ઘરેણા સ્વરૂપે જ્યારે સોનું ખરીદીએ છીએ તો એના માઇનસ પોઈન્ટ હોય છે. એ ઉપરાંત એમાં ઘણા પ્લસ પોઈન્ટ પણ કહી શકાય, જેમ કે ઘણાને ઘરેણા ખરીદવાનો, એમને પહેરવાનો, સામાજિક પ્રસંગે પહેરવાનો શોખ પણ હોય છે, જે સ્વાભાવિક છે. બીજા વિકલ્પની આપણે વાત કરીશું, જે છે ડિજિટલ ગોલ્ડ. હવે ડિજિટલ ગોલ્ડ શું છે, એમાં કઈ રીતે રોકાણ કરી શકાય, એના પ્લસ માઇનસ શું છે, એના વિશે આપણે વાત કરીએ. ડિજિટલ ગોલ્ડ જે આપણે ઘરેણા સ્વરૂપે ગોલ્ડ ખરીદીએ છીએ, સોનું ખરીદીએ છીએ, એટલું સેફ હોય છે, એટલે સેફટીનો કોઈ પ્રશ્ન રહેતો નથી. અને જે પણ કંપની થ્રુ અથવા જે પણ ઓથોરિટી પાસેથી આપણે ડિજિટલ ગોલ્ડ ખરીદીએ છીએ એ ગોલ્ડ સાચવવાની જવાબદારી એની જ હોય છે. ડિજિટલ ગોલ્ડનો પ્લસ પોઈન્ટ એ છે 100 થી 500 રૂપિયાનું પણ તમે એ ડિજિટલ ગોલ્ડ ખરીદી શકો છો. અગેન આમાં ફિઝિકલ જે આપણે ગોલ્ડ ખરીદીએ છીએ ઘરેણા, છે એમાં જેમ ટેક્સ લાગુ પડે છે એમ ડિજિટલ ગોલ્ડમાં પણ ટેક્સ લાગુ પડે. ઉપરાંત જે કંપની પાસેથી અથવા જે પ્લેટફોર્મ ઉપરથી કોઈ એપમાંથી આપણે ડિજિટલ ગોલ્ડ ખરીદીએ એના જે ચાર્જીસ હોય છે એ પણ લાગુ પડતા હોય છે. ડિજિટલ ગોલ્ડની જે લિક્વિડિટી છે એ ફિઝિકલ ગોલ્ડમાં જે છે એની કરતાં સારું કહી શકાય, કારણ કે જ્યારે આપણને જરૂર પડે ત્યારે આપણે ડિજિટલ ગોલ્ડને વેચી શકીએ છીએ. એ એક આનો પ્લસ પોઈન્ટ કહી શકાય. ડિજિટલ ગોલ્ડ ખરીદી ક્યાંથી શકાય? ડિજિટલ ગોલ્ડ અત્યારે ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ છે ત્યાંથી પણ ખરીદી શકાય છે, જેમ કે ફોનપે એપ છે, પેટીએમ છે. આવા ઘણા પ્લેટફોર્મ હોય છે જે આપણને ડિજિટલ ગોલ્ડ ખરીદવાની ફેસિલિટી પૂરી પાડતા હોય. હવે આપણે વાત કરીએ જે ત્રીજો ઓપ્શન છે અને સૌથી બેસ્ટ ઓપ્શન કહી શકાય, જે છે સોવરેન ગોલ્ડ બોન્ડ. આ સોવરેન ગોલ્ડ બોન્ડ શું છે, એ કોણ જારી કરે છે? આ સોવરેન ગોલ્ડ બોન્ડ જે છે એ RBI દ્વારા જાહેર કરવામાં આવે છે, જે ભારત સરકારને થ્રુ જાહેર કરે છે. સોવરેન ગોલ્ડ બોન્ડનો ફાયદો એ છે આ ખરીદતી વખતે કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગુ પડતો નથી, પ્લસ 2.5% રિટર્ન આપણને આ ગોલ્ડ બોન્ડ ઉપર મળે છે. જેમ આપણે ઘરેણા સ્વરૂપે સોનું ખરીદીએ એ ગ્રામમાં હોય છે, એમ સોવરેન ગોલ્ડ બોન્ડ જે છે એ યુનિટમાં હોય છે. એના એક યુનિટનો ભાવ XYZ હોઈ શકે. મિનિમમ એક વ્યક્તિ 1 ગ્રામથી લઈ અને મેક્સિમમ 4 kg 4 કિલો સુધી સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકે છે. સોવરેન ગોલ્ડ બોન્ડનો સમયગાળો 8 વર્ષ સુધીનો હોય છે, પરંતુ 5 વર્ષ પછી તમે એને વિડ્રો કરાવી શકો છો. જે તે સમયે કેપિટલ ગેઇન અથવા મૂડીરોકાણમાં જે તમારા વધારો થયો છે એના પર જે ટેક્સ લાગુ પડતો હશે એ ટેક્સ લાગુ પડશે. પરંતુ જ્યારે તમે 8 વર્ષ પૂરો સમયગાળો એને આપો છો પરિપક્વતા માટે, સોનાનું જે કુલ મૂલ્ય થાય છે 8 વર્ષના સમયગાળા દરમિયાન, એ તમને પૂરું ટેક્સ ફ્રી મળે છે. એ પૂરી રકમ તમને ટેક્સ ફ્રી મળે છે. સોવરેન ગોલ્ડ બોન્ડ ખરીદી ક્યાંથી શકાય? આ બોન્ડમાં રોકાણ કઈ રીતે કરવું? તો આપણી નજીકની કોઈ બેંક હોય, પોસ્ટ ઓફિસ હોય, અથવા ઓનલાઈન પણ ઘણા એપની થ્રુ, જેમ કે ગ્રો છે, ઝીરોધા છે, આ બધા જે એપ છે
એમના થ્રુ પણ સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકાય છે અને જરૂર પડીએ એને સેકન્ડરી માર્કેટ એટલે જે શેર માર્કેટ છે એમાં વેચી પણ શકાય છે અને ખરીદી પણ થઈ શકે છે. તો દોસ્તો, આ હતી ગોલ્ડ વિશેની માહિતી, જેમાં આપણે ફિઝિકલ ગોલ્ડ એટલે ઘરેણા સ્વરૂપે ખરીદી, ડિજિટલ ગોલ્ડ અને સોવરેન ગોલ્ડ બોન્ડ જે સ્કીમ છે ભારત સરકારની, એના વિશે માહિતી મેળવી. વિડીયો જો પસંદ આવ્યો હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.